the next day. તો મિત્રો આપણે જો અત્યારે વિજયભાઈના લગ્નમાં પૂગી ગયા છીએ. જો આપણે મિત્ર મંડળ બધું અહીંયા બેઠું છે અને જો આપણે ભાઈ જો આ નીતેશભાઈ બેઠા છે, પછી ભાઈ કિશનભાઈ છે, પછી આપણે ભાઈ કેતનભાઈ છે, ચિરાગભાઈ છે, પાછળ અવધભાઈ છે, જોઈ રહ્યા. પછી ભાઈ જયદીપભાઈ, મિલનભાઈ, પછી આશીષભાઈ છે, કનિલભાઈ છે, પછી આ કેયુરભાઈ છે. એટલે ભાઈ છે જરીક આવે ને આમ જોવું પડે ને સારી આ બધા મહેમાન છે. પછી એના ભાઈઓની મંડળી આ બોલી બાજુ ઊભી છે. અહીંયા માંડવો હાલે છે. જો વિજયભાઈ દેખાવે છે. તો આપણે વિજયભાઈના ફોટોશૂટમાં આવી ગયા છીએ. સવારમાં માંડવો નહીં તો પતી ગયો, થોડા કામમાં હતા એટલે વિડીયો આવ્યો નથી. તો અત્યારે ફોટોશૂટમાં આવી ગયા. જો આપણે વિજયભાઈ આ બાજુ જોવો ને ભાઈ, જોઈ લો આ બધા મિત્રો છે. પછી આપણે આ ભાઈ કાનભાઈ ફોટોગ્રાફર જોઈ લો. વાડીએ તમે જો 1 નંબર બધું બનાવ્યું છે. જોઈ લો આપણે વાડીએ આવી ગયા. આ ગૌશાળા છે. વિજયભાઈ નું ભાઈ ફોટોશૂટ હાલે છે. જોઈ લો વરાજો મોજમાં જ હોય. શું કહો છો ભાઈ? વરાજો મોજમાં જ હોય ને. આજે મોજમાં જ રહે. શું કેવું મિલનભાઈ તમારું? હરખ નથી અમાતો ભાઈ. આજે તો હરખ હમાય જ નહીં ને. મિત્રો જો બધા હરખાય. હરખાવ. હા ભાઈ જો આ ભાઈ જીગરભાઈ, અમારા અશ્વિનભાઈ ને પાછું જવું હતું 10 મિનિટ. જો ભાઈ કેમેરામેન છે સૂર્ય સામું જોવરાવે છે. હા જ્યાં આપણે જ્યાં આવ્યા છે ને આપણે પરસોત્તમભાઈ ની વાડીએ, ત્યાં ઈરાદા ફાઉન્ડેશન નું હાલે ભાઈ. જોઈ લો પાછળ વૈદિક ગર્ભાશય સંસ્કાર કેન્દ્ર અને સેમિનાર ને એવું બધું અહીંયા થાય. જો વાં ઓલા વાટકામ ચાલે છે. ગાયોનું ખડ વાટે છે. આ આખી ગૌશાળા જ છે. આખી ગૌશાળા પ્યોર ગીર ગાય. મિત્રો આપણે અહીંયા ભાઈ કેનિલભાઈ આ કેટલી ગાયો હોય છે? અંદાજિત આપણી પાસે 100 ગાયો હોય છે ભાઈ. 100 જેટલી ગાયો છે અને બધી ગીર ગાયો. જોઈ લ્યો અહીંથી દેખાય એટલે અંદર જાય. જો જૂનવાણી પટારો 100-150 વર્ષ જૂનો પટારો છે. જો આ બધું આપણે પેલામાંથી બનાવેલું. અહીંયા એક લગ્નનું ફોટોશૂટ હાલે છે. આપણા ગામમાં બીજી એક દીકરીના લગ્ન છે. ગાયો માટે નેળની એક ગાડી એવી છે. પછી આ ઈરાદા ફાઉન્ડેશન હાલે ને એની ગાડી છે. જોઈ લો મિત્રો ગીર ગાયો બધી 100 જેટલી ગીર ગાય છે બધી. જો આ એક ગાય ભડકી એટલે પછી બધી ગાયો ઊભી થઈ ગઈ છે. જો અને મજા જ આવે રાખે. એ ખુલ્લું વાતાવરણ ને ગામડાનું હોય બધી. જો બધી ગીર ગાયો. જો બધી અમે આવ્યા ને એટલે જોવા આવી. જો ગાયોનું નામ લઈને ગયું આવે આપણી પાસે. હા અત્યારે ભાઈ નથી. હા ભાઈ છે નહીં એટલે બાકી બધી ગાયોના નામ પણ આપેલા છે. અહીંયા બધી ઓર્ગેનિક ખેતી થાય. વધારે ઓર્ગેનિક ખેતી થાય. બધી ટેકનોલોજી વાળી ઓર્ગેનિક ખેતી થાય બધી. બીજો એક ખટારો અહીંયા ઉતરી રહી ગયો છે નીણનો. અહીંયા ગજેપો પણ બનાવેલો છે એક. જોઈ લો અહીંયા બધી વાસળી ને વાસડા ને જોઈ લો નાની વાસળીઓ. નાની વાસળીઓ કેવી આપણી પાસે આવે. ચાલ આરામ કરે છે. હડકેશ છૂટી નથી. જવા દે હવે. જો આજે હમણાં વિહાણી જ છે ગાય. જોઈ લો કેવી નાનકડી છે. નાનકડી વાછડી.
જોઈ લ્યો, મજા જ આવી રાખે. આમની સાથે કલાક 1-2 કલાક આખો દિવસ બેસીને તો મજા જ આવી રાખે. જો નાની નાની વાછડીઓ બધીને બાંધીને રાખવી પડે, નકર છે ને ઉધમ મચાવે બહુ. શું કેવું કેનિલભાઈ? બધીને બાંધીને રાખવી પડે, નકર ઉધમ મચાવે. હા, ભાગી ભાગીને વહી જાય બહાર. જો એ મસ્ત છે. જો બધી ગાયોને બાંધવાનું. સાંજે બધી ગાયોને અહીંયા છાપરા હેઠે વરસાદમાં પણ અહીંયા જ હોય. હા, જો અંદર મસ્ત આમ કમ્પ્લીટ વ્યવસ્થિત બધું બાંધકામ ને બધું 1 નંબર સ્પેશિયલ ગાયો માટે જ કરેલું. પછી અહીંયા મચ્છર ને માખી ન આવે એના માટે મશીન પણ મૂકેલું છે. જો જોઈ લો, ઓરિજિનલ ગીર હો ભાઈ. ગીર ગયો. જો 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 એને ઓલા ભાઈ ભેગું ભાગવું જ છે. ખાલી છોડે એટલી વાર છે, છોડે એટલે બગડાટી બોલાવે. આપણે પછી ભાગે એટલે આપણે એને પહોંચી ન હોગી એટલી ભાગે ને મજા જ આવે રાખે, કૂદકા મારે. જો આ બીવે છે થોડીક, નવા માણસો ભાડે કે નહીં એટલે બીવે થોડીક. કેવી કેવી દૂર વહી ગઈ. જો કાન જો એના ઓરિજિનલ ગીર ગયો. હા, જો બોલો શું કામ છે? આ એક નીરનું ગોડાઉન અહીંયા છે ને એક નીરનું ગોડાઉન પેલી બાજુ છે. આ પેલી લીલું જે ચારો હોય ને, લીલો ચારો એને હે ને કટિંગ કરવાનો, એટલે નાનું થઈ જાય ને પછી ઉપાધિ નહીં. એક મશીન ત્યાં છે, એક મશીન જો અહીંયા થયું, એક બીજું મશીન અહીંયા છે. ચારાનો ભૂકો કરવાનો, કટિંગ કરી નાખે નાનું નાનું. જો આપણે નાના મોટા જે પેલું ગોપી ગીર ગાય ટ્રસ્ટ છે તો એની જે મિટિંગો થતી હોય, પછી એમાં નાના મોટા જે કાર્યક્રમ થતો હોય એ બધું આની અંદર થાય. પછી અહીંયા મસ્ત એક બધું બનાવેલું છે એની અંદર. જો હિંચકા ઉપર આપણે બધા બેઠા છીએ. ચાલો મિત્રો, ઈસકવા આપણા જયદીપભાઈ ઊભા છે. સોરઠની ધરા છે ને જોઈ લ્યો તમે આ ધરતીની રંગત કાંઈ ઘટે નહીં. હો, લીલી ચાદર ઓઢી લીધી છે જમીને. અચ્છા, થોડાક વાદળા છે એટલે ગિરનાર દેખાતો નથી, બાકી ગિરનાર અહીંયાથી દેખાય. કનિલભાઈ ગીત ગાય છે. ના, અમે ભાઈ કલાકાર રહ્યા ને ભાઈ. તાર મમ્મીને કીધું ઠેલામાં કપડા કાઢીને ધોઈ નો નાખે. ધોઈ નાખું ભાઈ જીગરભાઈ ના વહીવટ જોઈ લો તમે. આપણે જીગરભાઈ હાથમાં પોપટ પાયરો છે. ભાઈ શું થયું ભાઈ? આ જીગરભાઈ હાથમાં રોલરમાં આવી ગયું. શેના રોલરમાં? ટાંકી વારવાનું. ટાંકી વારવાનું રોલરમાં આવી ગયો. ભાઈ આપણે લોઢાના કામ કરે રાજકોટની અંદર. કારીગર નો એટલે કામ તો નથી કરતો. પણ તમે ફેક્ટરી તો તમારી જ ને ભાઈ. એમાં ભલે તમે કામ ન કરતા, તમે કામ કરાવતા આવતા હોય ને કોક પાસે, એ તો કારીગર ન હોય તો આપણે કરવું પડે. એવું થોડું છે કે બધું કામ આપણે જ કરીએ કે બધું કામ કારીગર કરે, એવું ન હોય ભાઈ. અમુક કામ કારીગર પાસે કરાવવાનું હોય, પછી અમુક ક્યારે કારીગર ન હોય. આપણે આવડતું તો હોવું જોઈએ ને. ખાલી કારીગર ઉપર આપણે નિર્ભીત રહી તો પછી કારીગર વયો જાય તો આપણે તો રોડ ઉપર આવી જાય કે ન આવી જાય. પછી જો આપણે જીગરભાઈ જ્યાં બેઠા હતા એની બાજુમાં આપણે લાકડાના ઠેબે આવીને બેઠા છીએ અને અહીંયા ફોટા પાડે અને નિહાળીએ છીએ બેઠા બેઠા. જો આપણે ભાઈ જગદીપભાઈ છે, કાનાભાઈ મસ્ત ફોટા પાડે છે. વિજયભાઈને પોઝ આપીને पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में. મિત્રો આ વિમલભાઈ જો રમે તે સેડા છે. આ મારા કાનાભાઈ છે, શૂટિંગ કરવા વાળા. કેમેરામેન સાહેબ અટાણા બધાને ગોઠવે છે લાઈનમાં. હાલો ભાઈ, વધારાના સાઈડમાં થઈ જાય. ફ્રેમ બનાવી છે મસ્તીની, એમાં કઈ ઘટે નહીં. વરાજો નખરા કરે છે.
હું થોડોક હરખ હોય ને એટલે હમાતો નથી હજી. વાહ સરસ. હજી થોડીક વાર લાગશે 10-15 મિનિટ. તૈયારી હાલે છે ભાઈ, નવી નવી રીલ્સ બનાવવાની ને ભાઈ. કઈ થયું છે પેલી તો ભલે જોજો તું પ્રસંગ ને કઈ થાય નહીં. તલવારમાં ધાર તો નથી, થોડીક બુઠી થઈ ગઈ છે. બુઠી જાવ ધાર કાઢવા વાળા ભાઈ આવી ગયા છે એમ કે જો આ આપણે મિલનભાઈ છે, આગળ ધાર કઢાઈ આવશે અસલ ને, તો કે આઈથી જ કાઢી નાખશે ધાર તો. મિત્રો પ્રસંગ પ્રાત છે નકર તો કઈક બાકાજી કે ગામમાં બોલાવી દીધી હો તમે. ધીંગાણા કરી હા બરોબર હા અમે આવ્યા છીએ. હાલો તો અરે તું તો એક તું નથી પાડતો. હાલો તો રમણવારમાં મળીએ. મિત્રો અત્યારે આપણે રસોડે પૂગી ગયા છીએ, જે આપણે મંથનભાઈ ને આ બધા સપ્લાય વિભાગમાં છે. જો મિત્રો બધા પીરસી રહ્યા છે અત્યારે. ભાઈ કેયુરભાઈ અમે તો હતા ફોટોશૂટમાં જે આવ્યા છીએ. આ જયદીપભાઈ દાળ પીરસી રહ્યા, આ જીગરભાઈ છે. જયદીપભાઈ મસ્ત ચકાચક ગરમા ગરમ દાળ વરાળ નીકળે છે. આશીષભાઈ છે સંભારો આપે છે. મિલનભાઈ છે એ ચટણી આપે છે. જો રજવાડી ઊંધિયું. મિલનભાઈ છે, કેયુરભાઈ છે, હર્ષદભાઈ. કેયુરભાઈ કાંઈ ન ઘટે. જો ભૈજ્યા ઉપાડ્યા, રાજા કાકા ભૈજ્યા ઉપાડ્યા ફૂલ. દર્શનભાઈ છે 5 નહીં 15 મોકલાવો, પણ જલ્દી મોકલાવો. સબસ્ક્રાઇબ કરતા રહેજો. 5 ઢેપલી મોકલાવી દેવું, બરાબર છે? એક સબસ્ક્રાઇબ ઉપર 1 ઢેપલી ફ્રી. અરે 5 ઢેપલી, એક સબસ્ક્રાઇબ 5 ઢેપલી. એમ નહીં, એક સબસ્ક્રાઇબ 1 ઢેપલી, એક લાઈક 1 ઢેપલી અને એક શેર 1 ઢેપલી. અને જો ત્રણેય કરેલું હોય છે બરોબર છે એને 5 ઢેપલી. બાકી બધાની 1 ઢેપલી મળશે. નવો બિઝનેસ જો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરેલો છે એ બધાને 5 ઢેપલી. જેને ખાલી લાઈક કર્યું છે એને 1 ઢેપલી, પછી જેને ખાલી સબસ્ક્રાઇબ કર્યું છે એને 1 ઢેપલી. હા, જેને ખાલી શેર કર્યું છે એને ખાલી કુરિયર કરી દેવો તમે. કુરિયર ઓલ એડ્રેસ તમારું કોમેન્ટમાં નાખી દે. હા. તો આપણે ફોટોશૂટમાં આવીને પછી અહીંયા બધા બેઠા છે. જો કેમ છો ભાઈ? આનંદ. જો ભાઈ બેઠા છે, જીગરભાઈ આવી ગયા. આ ચિરાગભાઈ ફોટોશૂટમાં નહોતા આવ્યા પણ અહીંયા આવી ગયા છે. અહીંયા થોડાક હું મેનેજમેન્ટમાં હતા, થોડું કાંઈ કામકાજ હતું તે પતાવતા હતા. પછી આપણે નિતેશભાઈ છે એ તો આપણે ભેગા જ હતા. પછી આ મહેમાન છે, હા ભાઈ કાનભાઈ છે આપણે ભાઈ. આ મિલનભાઈ તો અહીંયા વિડીયો ઉતારતા હતા, અહીં પૂગી ગયા છે પાછા. અમારે આવું અમારી ફરજ છે. ઘર ભેગું થાને ભાઈ. કિશનભાઈ બેઠા છે ને આપણે વાતો જીતું કરીએ છીએ, બધી જાણકારી લઈ છે આપણે. ભાઈ આપણે કિશનભાઈ છે જામકામાં, ભાઈ એની પાસે ગાયું છે. ભાઈ કેટલી ગાયું છે આપણી પાસે અત્યારે હાલમાં? 10 ગાયું છે ને. મેઇન ધંધો છે એ આપણે ભાઈ પેલું ગાયોનું દૂધનો ને એનો બધાનો. શું કે કેવું કાલે એમાં? સારું હાલે. હા, પેલા કિશનભાઈ છે એ પેલા આપણી હારે ભાઈ સુરત જ હતા, આપણી ભેગા જ હતા. પછી એણે એવું યાર અપશબ્દ ન બોલે. પછી એમણે નક્કી કર્યું લોકડાઉનમાં હવે મારે ભાઈ સુરત આવવું નથી ને, હવે ભાઈ મારે અહીંયા રોકાઈ જવું છે. અહીંયા પછી એમણે ગાયું લીધી, ત્યાં હાવ ધંધો ભાંગી પડ્યો હતો. પછી કે અહીંયા આપણે હા પ્રાકૃતિક ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી. દૂધ પ્યોર ગીર ગાય ને પ્યોર. કેટલા લીટર દૂધ કરે? તો જેવી ખવડાવો એવું કરે ને, ન ખવડાવો 5 લીટર ન કરે. હા, જેવી હાસવી એવું કરે. એ વાત થશે નહીં. હાલ આમ અંદાજો તો હોય કે 5 લીટર 10 5 લીટર. લીટર 10 લીટર હા એવું છે એમને. જેવી ગા ને એવું દૂધ થાય. બરોબર છે.
મારી પાસે ઉતર આને પાસે ઉતર તમે કઈ દીની વાત ગાય એટલે તો મિત્રો આપણે જો વરાજાની 4 વ્હીલ છે ને અને ધોવડાવ આવી ગયા છે કમ્પ્લીટ વ્યવસ્થિત ધોવાઈ જાય એટલે શણગારવામાં અને સારી દેખાય. જો કાલ તો એક વખત તો ઘરે તો થોડો ગાભો મારવો જ જોશે. કાલ જાનમાં લઈ જવાની છે ને અત્યારે તો ઘોડી છે નાઇટમાં એટલે હું ને ભાઈ જેની ગાંડે શણગારવા આવી ગયા છે. ઓલા શણગારવા આવડી જાય છે, ધોવડાવ આવી ગયા છે. ત્યાં મોટા ભાઈ ધોવે છે, આપણે દૂર ઊભા મિત્રો. અત્યારે જો આપણે ઓલી ગાડી ધોવડાવીને તો આવી ગયા છે. હવે સાંજનું જમણવાર ચાલુ થઈ ગયું છે. આપણે જો અત્યારે ડાયરેક્ટ સમાજ તરફ જ જાય છે અને અહીંયા ડાયરેક્ટ હવે જમણવારમાં ભેગા મળી જાય. જો મિત્રો આપણે વિજયભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ. અત્યારે ભાઈ એમનું ફૂલેકું છે, જોઈ લો કમ્પ્લીટ લુક એનો. અટા ન હોય ચશ્મા તો મિત્રો લાઇટ બેટ ફિટ કરી દીધી છે. હવે આ કેમેરામેન છે એના છે વિડીયો ઉતારવા, ફોટો બોટો પાડવા. આપણે સાથે સાથે આપણે ભેગા ઉતારીએ છીએ વ્લોગ. એટલે મિત્ર ભાઈ વિજયભાઈ ઘોડી ઉપર ચડી ગયા છે.